સર્વે ભક્તિ પ્રેમીજનોને મારા જય ગુરુદેવ. તો આજે આપણે સંત શ્રી દાસી જીવણ સાહેબની જગ્યા, એમનું જન્મસ્થળ ઘોઘાવદર ધામ, એવું ઘોઘાવદર ધામની આજે આપણે મુલાકાત લઈશું. અમે સવારે 8:15 વાગ્યે નાકરા ગામેથી નીકળેલા અમે જઈ રહ્યા છીએ ઘોઘાવદર ધામ. ઘોઘાવદર એ ગોંડલથી 10 કિલોમીટર દૂર છે ને આ પ્રવેશ દ્વાર જ્યાં જીવણ સાહેબની જગ્યા છે, મંદિર છે, ત્યાંનો પ્રવેશ દ્વાર છે. અને આ મંદિરની બહારનું દ્રશ્ય છે. આ જીવણ સાહેબની જગ્યા છે, ત્યાં તેમનું મંદિર આવેલું છે. સરસ મજાની જગ્યા છે. જીવણ સાહેબના ફોટાઓ રાખેલા છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને ખાસ વિશેષ વાત તો એ છે કે અહીં જીવણ સાહેબની સોપારી માનવામાં આવે છે, જેનાથી અનેક પ્રકારના દુઃખો દૂર થાય છે. જીવણ સાહેબનું મંદિર છે, તેમાં જીવણ સાહેબની મૂર્તિ છે, તેમની બાજુમાં તેમના ધર્મપત્ની ઝાલુમાની મૂર્તિ છે, એમની બાજુમાં સત્તાધારના સંત શ્રી આપા ગીગા અને એમની બાજુમાં જીવણ સાહેબના પુત્ર દેશળ ભગતની મૂર્તિ, આમ 4 મૂર્તિઓ રાખેલી છે. અને આ જીવણ સાહેબના જે ઇતિહાસ છે, આપણે કહીએ છીએ કે જે પરચાઓ પૂરેલા છે એમના ફોટો છે અને એમની નીચે એમનો ઇતિહાસ પણ લખેલો છે. તો જીવણ સાહેબની જગ્યા ખૂબ સરસ મજાની છે. એક વખત જરૂર મુલાકાત લેવી. જીવણ સાહેબના અનેક પરચાઓ છે. આ જીવણ સાહેબના મંદિરની બહારની જગ્યા છે, જ્યાં જીવણ સાહેબનું મંદિર છે એમની બાજુમાં જ જે જીવણ સાહેબનું ખરેખર જે તેમનું મકાન છે, આ તેમનું દ્રશ્ય છે. અહીં જીવણ સાહેબનો એક ઇતિહાસ, એક પરચો જોડાયેલો છે આ ઘર સાથે, કે જ્યારે જીવણ સાહેબના મકાન બનતા હતા ત્યારે ઉપર જે આડી હોય, આડહેર જે નળિયા રાખીએ જેના આધારે રહી, એ આડહેર ટૂંકું થતું હોય છે એવું કહે છે. ત્યારે જીવણ સાહેબને વાત કરે છે કે આ તો આડી ટૂંકી થાય છે. ત્યારે જીવણ સાહેબ કહે છે કે વાલા, એને ફેરવીને ઉપર ચડાવી દે. એ ચડાવતા હાથેકની આડી વધી જાય છે. તો ઇતિહાસ છે આ જીવણ સાહેબનો. મકાનની અંદરના દ્રશ્ય છે. આ જીવણ સાહેબને અનેક શ્રદ્ધાળુઓ જે માનતા રાખે છે કે એના ફોટાઓ, મતલબ કે જીવણ સાહેબ દીકરા પણ આપે છે. ઇતિહાસ છે આ જીવણ સાહેબનું. અંદરનું, મકાનની અંદરનું દ્રશ્ય જ્યાં જીવણ સાહેબનો ઢોળિયો છે, જીવણ સાહેબના ફોટા અને આ જીવણ સાહેબની મૂર્તિ છે સરસ મજાની. જીવણ સાહેબનો ઢોળિયો છે જ્યાં એ બિરાજમાન છે. જીવણ સાહેબનું આ બાજુ પોતાનો રામસાગર કુંવાણી રહેલો છે. એ જીવણ સાહેબની ઘોડીની જે વાણ હોય છે એ પણ છે. રામસાગર જીવણ સાહેબનો ફોટો રહેલો છે. ખૂબ સરસ મજાનું જીવણ સાહેબનું મકાન. આથી બહાર નીકળતા જીવણ સાહેબના જે મકાન છે ત્યાંથી બહાર નીકળતા અહીં નજીક જ એક કૂવો પણ આવેલો છે. આંબલી રહેલી છે, એનો પણ એક ઇતિહાસ છે. આ એક કૂવો છે.
તો આ તે સંત શ્રી દાસી ચીમણ સાહેબની જયગાર ભોગાવદર ધામ. તો એકવાર જરૂરથી મુલાકાત લેવી. સર્વે પ્રેમીજનોને જય ગુરુદેવ, જય દાસી ચીમણ સાહેબ.